નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીંયા ગાયો છે અને અહીંયા આપણે જોઈએ તો નાના નાના વાછરડાઓ પણ છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીએ. તમારું નામ શું? મારું નામ ઉત્પલભાઈ અજીતભાઈ રાઠોડ, ગામ જામનપાડા, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. ઓકે, મને એ જણાવો કે તમારા પશુપાલનના વ્યવસાયમાં મતલબ પહેલાં તો કેટલા વર્ષથી તમે વ્યવસાય કરો છો? હવે મારે વ્યવસાયનું કેવું છે, 2012થી સ્ટાર્ટિંગ કરેલું. ઓકે, હમણાં 13 વર્ષ આ પૂરા થવાના 12 તારીખે, ઓકે, 12મા મહિનામાં 13 તારીખ પૂરા થવા 13 વર્ષ પૂરા થવાના. ઓકે, તો આ 13 વર્ષ દરમિયાન ગાયો જ છે કે ભેંસો પણ છે? ગાય જ છે ફક્ત. તો ગાયોને શું શું પ્રોબ્લેમ આવતા? ગાયોને મારે પ્રોબ્લેમ તો કેવું છે, દૂધમાં થોડુંક ઘટાડો રહેતો, ફેટમાં બી થોડોક ઘટાડો રહેતો. અચ્છા. SNFમાં એમ તો સારું રહેતું, કેમ કે કોડના ડેરીવાળાનો નિયમ પ્રમાણે કોડ થોડુંક ખુલ્લું જોવે એવું બનાવેલું છે, એટલે કંઈ નહીં. ઓકે. SNFમાં ને પાણીનું બનાવેલું જ છે. ઓકે, ડબ્બાવાળું. ઓકે, એટલે પાણી એ લોકોને જેટલું પીવું એ લોકો પી લે, એટલે ખામી નહીં આવતી હતી દૂધમાં. ઓકે, ફેટ દૂધ નથી વધતું તે જ. ઓકે, મતલબ 13 વર્ષથી તમે પશુપાલન કરો છો. નાની મોટી સમસ્યાઓ તો આવે જ, એ તો બરાબર છે. અત્યારે હાલમાં કેટલી ગાયો છે તમારે ત્યાં? 4 ગાયો છે અને 3 નાના બચ્ચા છે. ઓકે, એટલે ટોટલ 7 છે. નાના બચ્ચા 3 અને ગાયો છે. અત્યારે હાલમાં કેટલી ગાયો દૂધ આપે છે? હમણાં 2 ગાયો આપે છે. 2 ગાયો દૂધ આપે છે. અચ્છા, તો એમને એ ગાયોના શું સમસ્યા આવી અને એ સમસ્યાનું સમાધાન કેવી રીતના મળ્યું એ થોડીક વાત કરો. હવે સમસ્યા ગાયોનું કેવું છે, એક ગાય છે તે વિયાઈ પેલા મહિને, આપણે 9મા મહિને. તો એનું દૂધ તારે સ્ટાર્ટિંગમાં સારું હતું, 5 લીટરથી સ્ટાર્ટિંગ થયેલું. તેને બી આપણે આ પેટવેટ ગાભણમાં ખવાડેલું. ઓકે, ને એને ખવાડેલું એટલે એનું વિયાણ તો સારી રીતે બચ્ચું નીકળી બી ગયેલું. અચ્છા. ને મેલી જે આવે તે બી 2 જ કલાકની અંદર નીકળી ગઈ. મતલબ કે આપણે ડોક્ટરને બોલાવવાની જરૂર નહીં પડે. ઓકે, નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ડિલિવરી થયેલી. ઓકે, પછી તારે જે પેલું ચાલુ હતું, પછી લેવાનું થોડુંક પૈસાના આમ તેમમાં ચૂકી ગયેલો. અચ્છા. એટલે દૂધ તારે વિયાયા પછી 5 લીટર તો હતું. પછી બીજો મહિનો જેવો સ્ટાર્ટ થયો એટલે એનું દૂધ ડાયરેક્ટ 3 લીટર પર આવી ગયું. ઓહો, એટલે 5 માંથી 3 થઈ ગયું, 2 લીટરનો ઘટાડો થઈ ગયો. એટલે પછી પાછું પેટવેટ આપણે પેટવેટ પાછું ચાલુ કર્યું. બતાવજો ને. આ પેટવેટ જે છે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે અને પશુપાલન માટે ખાસ આશીર્વાદરૂપ છે. બધા પશુપાલક મિત્રો ઓલરેડી ઘણા બધા વાપરી રહ્યા છે, એમ તમે પણ આ શરૂઆત કરી દીધી. હા, મને એ જણાવો કે પહેલાં જ્યારે તંદુરસ્ત ગાય હતી અને જ્યારે પેટવેટ વાપરતા નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં હતો, ત્યારે 2 ગાયનું દૂધ કેટલું આવતું? ત્યારે 14 લીટર હતું. 14 લીટર. એટલે એક ટાઈમ કે 2 ટાઈમ? 2 ટાઈમ મળીને. 2 ટાઈમ મળીને. અચ્છા, પછી બીજા મહિને શું થયું? પ્રોબ્લેમ આવ્યો. બીજા મહિને પ્રોબ્લેમ આવ્યો, દૂધમાં ઘટાડો થયો. તો જે 14 લીટર હતું એ પછી કેટલું થઈ ગયું? 2 ટાઈમ મળીને 8 લીટર થઈ ગયું. 8 લીટર થઈ ગયું. અચ્છા, મતલબ કે કમસે કમ 6 લીટરનો ઘટાડો થઈ ગયો કહેવાય. ઘટાડો થઈ ગયો. સવાર સાંજ 2 ટાઈમ મળીને. અચ્છા, એ શેના કારણે પ્રોબ્લેમ આવ્યો છે એવું લાગે તમને? એ થોડુંક ચારના કારણે લીલું ને સૂકું મિક્સ થયું. પહેલા લીલું જ ખાતા. ઓકે, એટલે ચારમાં થોડુંક ઘટાડો થયો. ઓકે, એટલે એની અસર થઈ. હા, એની અસર થઈ. ઓકે, પછી હવે અત્યારે ચારો એનો એ જ ચાલુ છે? હમણાં લીલું ને સૂકું મિક્સ. જે મતલબ ઘટાડો જ્યારે થયો ત્યારે જે ચાલતું હતું એ જ ચારો અત્યારે પણ ચાલે છે, પણ એની અંદર તમે આ પેટવેટ એડ કર્યું, બરાબર ને? તો આ પેટવેટ ખવડાવવાના કેટલા દિવસ પછી તમને શું પરિણામ મળ્યું એ થોડી વાત કરો. હવે આ પેટવેટ આપણે 1લી તારીખથી સ્ટાર્ટ કરેલું, આજે આપણે 12મો દિવસ છે. ઓકે, તો આજે 12મા દિવસે એમ તો કાલથી જ વધારો થયેલો. કાલે સાંજે 6 લીટર થયું. ઓકે, ને હમણાં સવારે 7 લીટર થયું. એટલે ટોટલ સવાર સાંજ થઈને 13 લીટર થયું. 13 લીટર થયું. અચ્છા, મતલબ 14 લીટર હતું ત્યાંથી 8 લીટર થયું. હવે આ પેટવેટ ખવડાવવાથી પાછું 13 લીટર સુધી પહોંચી ગયું છે. 5 લીટરનો વધારો થયો. હા, અને કેટલા દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું ને? ખવડાવવાનું ચાલુ કર્યા 12મો દિવસ. 12મો દિવસ છે.
તો આ રેગ્યુલર આપણું 1 મહિનો જો રહેશે તો શું ઉમ્મીદ છે, હજુ કેટલું વધશે એવું લાગે? જે રેગ્યુલર છે તેના કરતાં વધારે બી થઈ શકે, એટલું બી રહે તો બી વાંધો નથી. બરાબર, જે 14 લીટર હતું એટલે સુધી તો પહોંચશે જ, એટલા થોડું ઘણું વધારે વધી પણ શકે એમ. આજે 13 લીટર થયું છે તો હજુ 1 મહિનો મેં ખવાડીશ તો મિનિમમ 16-17 ની આજુબાજુ મતલબ આપણે એ વસ્તુ જાણી શકીએ કે અત્યારે ચોમાસાનો ઋતુ જસ્ટ પૂરી થઈ ગઈ, બરાબર ને? કમોસમી વરસાદ તો અત્યારે પણ ચાલુ છે અને એના કારણે લીલો ચારો જે મળતો હતો એ ઓછો થઈ ગયો. એ ઓછો થવાના કારણે દૂધની જે માત્રા હતી એ ઓછી થઈ ગઈ. નોર્મલ પ્રોબ્લેમ કહેવાય આમ, કારણ કે સૂકો ચારો અહીંયા મિક્સ થવા લાગ્યો એટલે એના કારણે દૂધની માત્રા ઓછી થઈ ગઈ. અને એવામાં તમે આ પેટવેટની શરૂઆત કરી અને એના કારણે આજે જે લેવલ પર દૂધ હતું ત્યાં ઓલમોસ્ટ પહોંચી ગયું કહેવાય. હવે પહોંચી ગયું, બરાબર ને? જે 14 લીટર આવતું ત્યાં આગળ 13 લીટર સુધી પહોંચી ગયું છે અને આ પણ 10 થી 12 દિવસમાં જ રિઝલ્ટ મળ્યું છે. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું કહેવાય. પલભાઈ, આપણે જે વાત કરી કે દૂધનો ઘટાડો થયો, તે ડેરીમાં તમે જે જાઓ છો એટલે કાપલી છે તમારી પાસે, આની અંદર જે બતાવ્યું છે કે દૂધમાં ઘટાડો થયો હતો, તો આ તારીખ 4 છે, 4/11/2025 સવારના, જેમાં આપણે દૂધ જોઈએ તો 4.58, બરાબર ને? એટલે 4.5 લીટર જેટલું દૂધ હતું. હવે બીજી કોઈ કાપલી તમે બતાવો કે જે કોઈ જે આજની પ્રેઝન્ટ કાપલી બતાવું છું. આજની જ છે? આજની જ છે. ઓકે, તો આજની જે કાપલી છે એની અંદર શું બતાવે છે આપણે જોઈ શકીએ છીએ. 12/11/2025 અને એ પણ સવારનું જ છે. અને કેટલા લીટર દૂધ છે તો તમે અહીંયા જોઈ શકો છો, 7.76. મતલબ ત્યાં આગળ કેટલા 4.5 લીટર હતા ને? 1 મિનિટ, બીજું પણ બતાવો ને. આ તમે જોઈ શકો છો અહીંયા 4.5 આસપાસ અને અહીંયા 7.5 આસપાસ. તો સીધા 3 લીટરનો દૂધનો વધારો થયો એમ કહી શકાય, બરાબર? તો જે પેટવેટનું આ રિઝલ્ટ છે, આ પશુપાલક મિત્ર છે કે જે લોકોએ આટલું સુંદર રિઝલ્ટ લીધું છે,